નમસ્કાર વડીલો અને ખેડૂત મિત્રો, ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેમ એક મજબૂત વૃક્ષને પણ ક્યારેક ટેકાની જરૂર પડે છે, તેમ જીવનની સંધ્યાએ આપણા ઘરના વડીલોને આર્થિક ટેકાની જરૂર હોય છે। ઘણા વડીલોને ખબર નથી હોતી કે સરકાર તેમને દર મહિને પેન્શન આપે છે। જો તમારા ઘરમાં કે પડોશમાં પણ કોઈ 60 વર્ષથી ઉપરના દાદા દાદી હોય તો આ વિડીયો તેમના માટે વરદાન સાબિત થઈ શકશે। જે યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। હવે આ યોજનાનું પાત્રતા શું છે, તો સૌથી પહેલા સમજીએ આ યોજના કોના માટે છે। જે વડીલની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તે અરજી કરી શકે છે। કૌટુંબિક સ્થિતિ: આ યોજના ખાસ કરીને એવા વડીલો માટે છે જેમના પુત્રની ઉંમર 21 વર્ષથી ઓછી હોય અથવા જેમને કોઈ પુત્ર ન હોય। જો પુત્ર 21 વર્ષથી મોટો હોય પણ શારીરિક અક્ષમ હોય તો પણ લાભ મળી શકે છે, અથવા તો બીજા કોઈ પણ જે 60 વર્ષથી ઉપરના હોય તેવા તમામ વડીલોને આ લાભ મળી શકે છે। હવે રહેઠાણ માટે: વડીલ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ। હવે આવક મર્યાદા આપણે આમાં જોઈ લઈએ। એમાં આપણે જોઈએ તો આવકનો દાખલો તમે તલાટી કમ મંત્રી પાસેથી લઈ શકો છો। ગ્રામ્ય વિસ્તાર માટે આવક 1,20,000 અને શહેરી વિસ્તાર માટે આવક 1,50,000 થી ઓછી હોવી જોઈએ, બરાબર। અને બીજું હવે જોઈએ તો બીજો મહત્વનું છે કે BPL ની અંદર સ્કોર 1 થી 20 નો અંદર તમારો હોવો જોઈએ। સૌથી પહેલા આધાર કાર્ડ જોઈશે, ઉંમરના પુરાવા તરીકે શાળાનું પ્રમાણપત્ર, LC અથવા જન્મનો દાખલો, અને જો ન હોય તો સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનો ઉંમર અંગેનો દાખલો પણ ચાલે છે। રાશન કાર્ડ જોઈશે, જેમાં વડીલનું નામ હોવું જોઈએ। આવકનો દાખલો, બેંક પાસબુક જેમાં વડીલનું નામ અને IFSC કોડ ચોખ્ખા અક્ષરે વંચાય તેવી સ્થિતિમાં હોવું જોઈએ। 10 વર્ષના રહેઠાણનો પુરાવો, ચૂંટણી કાર્ડ અથવા લાઇટ બિલ। અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાં જે VC બેસે છે તેમની જોડે તમે અરજી ફોર્મ ભરાવી શકો છો। હવે ખાસ બાબત એક છે કે તમારે ઘણી વખત વડીલો આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં નામ અલગ હોય છે, તો જો અલગ હોય તો તમે સુધરાવી લેજો। બેંક ખાતું ચાલુ હોય તો આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો, જેથી કરીને તમને પૈસા જમા થવામાં તકલીફ ન પડે। આશા છે કે આ માહિતી આપણા વડીલોના જીવનમાં મોટો પ્રકાશ ફેલાવશે। આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે તમારા એક શેરથી કોઈ વડીલને મદદ મળી શકે છે। વિડીયો લાઇક કરો, અમારી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો। આવા જ માહિતગાર વિડીયો સાથે અમે ફરી મળીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત,